जय श्री कृष्ण। हरिओम श्री कृष्णम वंदे जगत गुरु। वाला गीता प्रेमी दर्शको, आप सौना हृदयમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। ગીતા સત્સંગમાં આપની પાવન ઉપસ્થિતિને હું વંદન કરી ગીતા જ્ઞાન ગંગાની ચેનલમાં શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે। આવો આપણે સૌ સાથે મળી ભગવાનનો જય જયકાર કરીએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગીતા ગ્રંથની જય, સનાતન ધર્મની જય। મિત્રો, મારો પ્રયાસ ગમતો હોય ને અંત સુધી ગીતા સત્સંગમાં જોડાઈ રહેવા માંગતા હોય તો ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। जय श्री। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, આજનો ગીતા સંવાદ 9મો અધ્યાય રાજવિદ્યા રાજગૃહ્ય યોગ, શ્લોક નંબર 22। ભગવાન વાચ, અનન્યા ચિંતયંતો માં એ જના પયુપાસ તેષા નિત્યભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ। કે હે અર્જુન, જે અનન્ય પ્રેમી ભક્તો મુજ પરમેશ્વરનું નિરંતર ચિંતન કરી નિષ્કામ ભાવથી મને ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા પુરુષોનું હું યોગક્ષેમને સ્વયં વહન કરું છું। વાલા ગીતા પ્રેમી સજ્જનો, ભગવાન 19મા અને 20મા શ્લોકમાં દેવી સ્વભાવ સકામ કર્મી સજ્જનોની વાત કરી, જે અહીં સંસારિક ભોગોનો પરિત્યાગ કરી પરલોક એટલે કે સ્વર્ગ જેવા ઊંચા લોકોના ભોગો ભોગવવાની અભિલાષા વેદોમાં દર્શાવેલા યજ્ઞ, યાગ, વ્રત, ઉપવાસ જેવા અનુષ્ઠાન કરી તેના ફળ સ્વરૂપ મળનારા ઊંચા લોકોમાં જઈ તો તે લોકોની સમકક્ષ એટલે કે દેવતાઓની સમકક્ષ ભોગો ભોગવે છે। કેટલાક ઇન્દ્રદેવ સમકક્ષ સ્વર્ગના અધિપતિ પણ બને છે અને દિવ્યના ભોગ વિલાસ કરે છે। પરંતુ હે અર્જુન, માનવ બન્યા તો પણ શું, દેવ બન્યા તો પણ શું, અરે બ્રહ્મલોક સુધીના સમસ્ત લોક અને તેઓના વિશિષ્ટ ભોગો પણ ભોગવ્યા તો પણ શું? એવા વ્યક્તિઓનું આવાગમન મોજ બધી રાખે છે। સત્કર્મ કરો, પુણ્યકર્મ કરો અને પુણ્યના ફળ સ્વરૂપે ઊંચા લોકોમાં જાઓ, તેઓ ભોગ ભોગવી પાછા મૃત્યુ લોકમાં આવો, પૃથ્વી લોકમાં આવી પાછા પુણ્ય કરો, પાછા જાઓ, પાછા આવો, પાછા પુણ્ય કરો, ઊંચે જાઓ, નીચે જાઓ। આમ જેમ મજૂર આખો દિવસ મજૂરી કરે, મહેનતાણું મળે, ભોગ સામગ્રી ખરીદે, ભોગવે, પાછું ફરીથી બીજા દિવસે મજૂરી જાય। તો ગમે તે યોનિમાં દેવ બનો, દાનવ બનો, માનવ બનો કે કીટ પતંગ બનો, બંધન જન્મ મરણ ચાલુ જ રહેવાનું। એનો એક જ રસ્તો કે જે ત્રીજા પ્રકારના ભક્તો છે, ત્રીજા પ્રકારના જે ભગવદ પ્રેમી ભક્તો છે, તે હે અર્જુન, એ ભગવદ ભક્તોને, ભગવદી પ્રકૃતિ વાળા ભક્તો, ભગવદી સ્વભાવ વાળા ભક્તો માટે કહે છે કે આ જ વર્ણન આગળના શ્લોકમાં પણ ભગવાને કર્યું છે। અધ્યાયનો શ્લોક 14। સતત કીર્તયંતો મામ યત્નસ્ય દઢવતા નમસ્ય માં ભક્તા નિત્યયુક્તા ઉપાસક। કે એ દઢ નિશ્ચયવાન ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરીને તથા મારી જ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને મને જ વારંવાર પ્રણામ કરીને નિત્ય સમાહિત ચિત્તવાળા થઈને અનન્ય પ્રેમથી મને જ ઉપાસે છે। એવા ભક્તો માટે આ 22મા શ્લોકમાં ભગવાન કહે છે, એવા જ ભગવદ પ્રિય ભક્તો માટે ભગવાન કહે છે, એવા જ ભગવાન પ્રિય ભક્તો માટે ભગવાન કહે છે, અનન્યા ચિંતયંતો માં એ જના પયુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ। કે જે અનન્ય ભક્તજનો છે, મારા ખાસ ભક્તો છે, જે મુજ પરમેશ્વરનું જ નિરંતર ચિંતન કરતા એટલે કે બીજે કોઈ દ્રષ્ટિ ન રાખતા, સારી રીતે મારી જ ફક્ત મારી જ ઉપાસના કરે છે, નિત્ય મારા મોજ લાગેલા રહે છે, તેવા ભક્તોનું યોગક્ષેમ એટલે કે અપ્રાપ્યની પ્રાપ્તિ અને પ્રાપ્તિની રક્ષા હું પોતે સ્વયં વહન કરું છું। તો મિત્રો, વિસ્તારથી જોઈએ
કે જે કંઈ દેખાવા, સોભળવા અને સમજવામાં આવી રહ્યું છે તે સગળે સગળું ભગવાનનું જ સ્વરૂપ છે અને એમાં જે કંઈ પણ પરિવર્તન અને ચેષ્ટા થઈ રહી છે તે સગળે સમૂળી ભગવાનની લીલા માત્ર છે એવું જે દઢતાથી માની લેશે, એને સમજી લેશે, તેમની પછી ભગવાન સિવાય ક્યાંય પણ મહત્વ બુદ્ધિ એટલે કે સત્ય બુદ્ધિ રહેતી નથી. તેઓ ભગવાનમાં જ લાગેલા રહેશે. એટલા માટે તેઓ માટે અનન્ય શબ્દનો પ્રયોગ થયો. કેવળ ભગવાનમાં જ મહાનતા એટલે કે ભગવાનનું જ મહત્વ, ભગવાનમાં જ પ્રીતિ અને ભગવાનને જ પ્રગટ કરવાની એકમાત્ર અભિલાષા, તેના દ્વારા આપમેળે ભગવાનનું જ ચિંતન થાય છે, અન્યનું ચિંતન થતું નથી. એટલા માટે અહીં અનન્ય શબ્દ આવ્યો. અનન્ય કહેવાનો બીજો પણ એ ભાવ થાય, બીજો પણ અર્થ એ નીકળે કે તેમના સાધન અને સાધ્ય કેવળ ભગવાન જ છે. દાખલા તરીકે આપણે સંસારમાં નથી કહેતા કે મુખ મેં રામ और बुगल में सूरी. આવો ભાવ ભગવદ પ્રેમી ભક્તોનો નથી હોતો. તેમનો મુખમાં પણ રામ હોય છે અને સામે જે તે વ્યક્તિ હોય, જે તે પ્રાણી હોય તો એમાં પણ ભગવાનનું દર્શન હોય છે. એટલે કે સાધ્ય અને સાધન, દ્રશ્ય અને જોનાર બંને એક જ વસ્તુ તેમને લાગે છે. અર્થાત કેવળ ભગવાનને જ શરણે થવાનું છે, એમનું જ ચિંતન કરવાનું છે, એમની જ ઉપાસના કરવાની છે, એમને જ પ્રાપ્ત કરવાના છે, એવો જેનો દઢ ભાવ છે. એવા ભગવાન સિવાય તેમનો અન્ય કોઈ ભાવ છે જ નહીં. એવા જ ભક્તો ભગવાન સિવાય સર્વનાશવાન છે, પરિવર્તનશીલ છે અને એ પણ ભગવાનની સત્તાથી જ થાય છે. એટલા માટે તેઓનું મન ભગવાન સિવાય અન્ય કોઈમાં જતું નથી. તેમને ભગવાન સિવાય બીજી કોઈ ઈચ્છા જ નથી અને પોતાના જીવનના નિર્વાહની એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવાની પણ ઈચ્છા નથી. એટલા માટે તેઓ અનન્ય છે. તેઓનું ખાવું, પીવું, ચાલવું, ફરવું, વાતચીત કરવી, વ્યવહાર કરવો, તેઓ જે પણ કાર્ય કરે છે તે ભગવાનની જ ઉપાસના છે. કેમ કે તેમના બધા જ કાર્યો ભગવાનની પ્રસન્નતા માટે કરે છે. એટલા માટે તો પેલો ભજનમાં પણ ગવાય છે કે સોવું તો કરું સમાધિ, સોવું તો કરું દડવંતા, ખાવું પીવું તો કરું ભોગ અર્પણ, તેશા નિત્ય વિયુક્તા. તેઓ અનન્ય થઈને એટલે કે એમના થઈને જ એમનું ચિંતન કરે છે, ભગવાનના થઈને જ ભગવાનનું ચિંતન કરે છે અને ભગવાનના થઈને ભગવાનનું ચિંતન સાથે સાથે ભગવાનની પ્રસન્નતા માટે જ બધા કાર્યો કરે છે. તેમના માટે જ નિત્ય વિયુક્તા નામ પદ આવ્યું છે. તો મિત્રો, બીજા શબ્દોમાં સમજીએ કે તેઓ સંસારથી વિમુખ થઈ ગયા છે, કે સંસારનો તેમને ત્યાગ થઈ ગયો છે. તેથી તેમની અનન્યતા કેવળ ભગવાનના અંદર છે અને જેને સંસારનો ત્યાગ કર્યો એ આપોઆપ ભગવાનની સન્મુખ થઈ જાય છે. તો તેનું ચિંતન સક્રિય હોય કે અક્રિય, બધી જ અવસ્થામાં, જાગ્રત અવસ્થામાં પણ અને સપના અવસ્થામાં પણ અને સુષુપ્તિ અવસ્થામાં પણ ભગવાન પરાયણ થઈ જાય, ભગવત સેવા પરાયણ થઈ ગયા. તો તેમની ઉપાસના છે. આ તેમની ત્રણ વાતો જેમનામાં આવી જાય. એક અનન્યતા એટલે કે ભગવાન સિવાય બીજા કોઈનું ચિંતન નહીં. બીજી ઉપાસના એટલે કે ભગવાન સિવાય કોઈનામાં મન ના લાગે. અને ત્રીજી ચિંતન, તો ભગવાન સિવાય અન્યનું ચિંતન ના થાય. તો અનન્યતા, ચિંતન અને ઉપાસના ત્રણેય વાતો જેમનામાં આવી જાય, જેમનામાં છે, તેવો જ નિત્યયુક્તા ભગવાન કહે છે. અને યોગક્ષેમ વહામ્યહમ, તો ભગવાન કેવાનું યોગક્ષેમ કહે છે? તો યોગક્ષેમ વહામ્યમનો અર્થ શાસ્ત્ર દ્રષ્ટિએ એ થાય કે અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવી. એટલે કે જે કંઈ પણ એ ઈચ્છે છે, ભક્ત ઈચ્છે છે અને ભક્ત માટે એ અપ્રાપ્ય છે, તો એની ભગવાન એને પ્રાપ્તિ કરાવી દેશે. અને ક્ષેમ એટલે કે પ્રાપ્ત સામગ્રીની રક્ષા કરે છે. તો એને જે મળે છે, જે પણ વસ્તુ મળે છે એને ઈચ્છેલી એ ભગવાન એની રક્ષા કરે છે. અર્થાત ભગવાન કહે છે કે મારામાં નિત્ય નિરંતર લાગેલા ભક્તોના યોગક્ષેમનું વહન કરું છું. એટલે કે વાસ્તવમાં દેખવામાં આવે, જોવામાં આવે, સમજવામાં આવે તો અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ કરવામાં પણ યોગનું વહન છે અને પ્રાપ્તિની
પ્રાપ્તિ ન કરવામાં પણ યોગનું વહન થાય, કારણ કે ભગવાન ભક્તોનું હિત જ જુએ છે અને એ જ કામ કરે છે કે જેમાં ભક્તનું હિત હોય. એવી જ રીતે પ્રાપ્ત વસ્તુની રક્ષામાં પણ ક્ષમ છે અને રક્ષા ન કરવામાં પણ ક્ષમનું વહન છે, કારણ કે જો ભક્તની ભક્તિ વધતી હોય અને એનું કલ્યાણ થતું હોય તો પ્રાપ્તની રક્ષા કરશે, કેમ કે એમાં એનું ક્ષમ કુશળ છે. અને જો પ્રાપ્તિની રક્ષા કરવાથી તેની ભક્તિ વધતી ન હોય, ભક્તિ ઘટતી હોય, તો તેની હિત ન થતું હોય તો ભગવાન પ્રાપ્ત વસ્તુને નષ્ટ કરી દેશે, કેમ કે નષ્ટ કરવામાં જ તેમનું ક્ષેમ છે. એટલા માટે આપણે પ્રાતઃ જોઈએ છે સમાજમાં દાખલા કે ભક્તોને દુઃખ મળે છે, કારણ કે એમાં જ એની ભક્તિ વધે છે. કુંતાજીને ભગવાને પૂછ્યું કે તમારે શું વરદાન આપું, તો કુંતાજીએ ભગવાનને એ જ કહ્યું કે મને તમે દુઃખ આપો, કારણ કે દુઃખમાં સતત તમારું ચિંતન થાય છે અને તમારા ચિંતનના કારણે સતત તમે અમારી નજીક રહો છો, તો અમને દુઃખ લાગતું નથી. તો આ ક્ષેમ કર્યું, એમનું સારું ઈચ્છ્યું તો પણ દુઃખ આપીને સારું ઈચ્છ્યું, તો જેમાં ભક્તનું ભલું હોય તે કોઈ પણ પરિસ્થિતિ હોય. અને મિત્રો, ભગવાન સૌનો મા બાપ છે અને ભગવાન સ્વયં કહે છે કે મમ વંશે જીવ લોકે જીવ ભૂતે સનાતન, એક ही माँ बाप के बच्चे हम सब, एक ही पिता हमारे हैं. તો આ બધું હોવા છતાં જો સંસારિક મા બાપ બાળકનું અહિત કદી વિચારી શકે જ નહીં, એ પછી સારો બાળક હોય અથવા ખોટો બાળક હોય, તો આ તો પરમપિતા પરમાત્મા છે, સૌનો બાપ છે. તો એ બાપ કદી દીકરાનું અહિત વિચારીને, હા આપણને થોડા સમય માટે લાગે કે આપણને અહિત થઈ રહ્યું છે, પણ વાસ્તવમાં એની દ્રષ્ટિથી આપણું વિકાસ, આપણું ઉત્થાન, આપણું ભલું જ સમાયેલું છે. એટલા માટે જ ભગવાનના ભક્ત અનુકૂળ એટલે કે ગમતી સગવડ, ગમતી પરિસ્થિતિ અથવા પ્રતિકૂળ એટલે કે ન ગમતી અણગમતી પરિસ્થિતિ બંને સ્થિતિમાં પરમ પ્રસન્ન રહેશે. અને એ જ ભક્તિ છે કે સદૈવ પ્રસન્ન રહેવું ઈશ્વરની સર્વોપરી ભક્તિ છે. ઘણા સંતો કહી ગયા, મારા ગુરુદેવ પણ કહેતા હતા. તો ભગવાન ઉપર નિર્ભર રહેવાને કારણે જ એમનો એ દૃઢ વિશ્વાસ થઈ જાય છે કે જે કંઈ પણ પરિસ્થિતિ આવે છે તે ભગવાનની જ મોકલેલી એક ભેટ છે. આથી અનુકૂળ પરિસ્થિતિ સારી છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ સારી નથી એવો તેમનો ભાવ હોતો નથી. ભગવદી પ્રેમી ભક્તોનો એક જ ભાવ હોય છે કે ભગવાન જે કંઈ પણ કરે છે તે ઠીક જ કરે છે અને ભગવાને જે નથી કર્યું એ પણ ઠીક છે, એમાં જ મારું કલ્યાણ છે. જે થઈ રહ્યું છે એ પણ સારું જ થઈ રહ્યું છે અને જે હવે પછી થશે એ પણ સારું જ થશે. તો આ જ ભક્તોનો ભાવ હોય છે. તો આવું થવું જોઈએ ને આવું ન થવું જોઈએ. આવા વિચાર કરવા વાળા વાસ્તવિક ભગવત પ્રિય ભક્તો નથી હોતા, એ પોતાના મનના ભક્તો હોય છે. પોતાની કારણ કે આપણે સદા ભગવાનના હાથમાં છીએ અને ભગવાન સદા આપણું હિત કરતા રહે છે, એટલા માટે આપણું અહિત કદી થતું જ નથી. તો તાત્પર્ય એ થયું કે ભક્તનું મનગમતું થઈ જાય તો પણ એમાં કલ્યાણ છે અને મનગમતું ન થાય તો પણ એમાં એનું કલ્યાણ છે. ભક્તનું ગમવાનું અથવા ન ગમવાનું કોઈ મૂલ્ય જ નથી. મૂલ્ય તો ભગવાનના વિધાનનું છે કે ભગવાનનું વિધાન ટકવું જોઈએ. એટલા માટે જો કોઈ પણ અનુકૂળતામાં પ્રસન્ન અને પ્રતિકૂળતામાં ખિન્ન થઈ જાય તો તે ભગવાનનો ભક્ત નથી, બલકી મનનો દાસ છે. વાસ્તવમાં તો યોગ એટલે કે નું નામ ભગવાન સાથેના સંબંધનું છે. યોગ એટલે ભગવાનની સાથે જે જોડાયેલો હોય તો એનું ક્ષેમ એટલે કે એનું કલ્યાણ જ છે. એ દ્રષ્ટિએ ભગવાનના ભક્તના સંબંધને પોતાની સાથે દૃઢ કરે છે તો ભક્તોનો યોગ થયો અને ભક્તના કલ્યાણની ભગવાન ચેષ્ટા કરે છે તો ભક્તનું ક્ષેમ થયું. આ જ વાતને લીધે બીજા અધ્યાયના 45મા શ્લોકમાં ભગવાને અર્જુનને આજ્ઞા આપી કે તું નિયોગ ક્ષેમ થઈ જાય, કે તું તારી ભરણ પોષણની ચિંતા ન કરે, તું મારા ઉપર બધું છોડી દે, અર્થાત તું યોગ અને ક્ષેમ સંબંધી કોઈ પણ પ્રકારની ચિંતા ન કર, ખાલી મારે જ શરણે આવી જા. તસ્માહમ ભાવેન ભારત વહામ્ય. એમનું તાત્પર્ય એ થયું કે જેવી રીતે નાના બાળક માટે માં કોઈ પણ વસ્તુની આવશ્યકતા સમજે છે અને માગવાની જરૂર નથી,
તો એ બહુ પ્રસન્નતા અને ઉત્સાહની સાથે તે વસ્તુ લાવી આપે છે, પરંતુ માં બાળકનું હિત ચાહે છે. જો એને એવી વસ્તુ ન આપવી જોઈએ તો એ નથી આપતી. વારંવાર બાળક રડીને માંગે તો પણ. તેવી જ રીતે ભગવાન કહે છે કે મારામાં નિરંતર લાગેલા ભક્તો માટેની હું કોઈ પણ વસ્તુની આવશ્યકતા સમજુ છું, તો એ વસ્તુ હું પોતે જાતે ઉચકીને એને આપું છું. ભક્તોના બધા જ કામ હું કરું છું. આપણે નરસિંહ મહેતાના જીવનના દાખલા જોયા છે. સખુબાઈના વવારું થઈને વાલો આવી આરેલો, કુંવરબાઈનું મામેરું પૂરેલું, નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી, આવા અનેક ભક્તોના દાખલા છે. ભગવાનનું કહેવાનું તાત્પર્ય ટૂંકમાં કે અનન્ય ભક્તિ એ છે કે જેની દ્રષ્ટિમાં એક ભગવાન સિવાય અન્ય કોઈ જ સત્તા નથી. કોઈ ઉત્તમ કે અસબસ મન માહી, સપને હુઆન પુરુષ જગના. રામચરિત માનસમાં આવે છે કે જેના મનમાં એક પુરુષ જેમ પ્રતિવત્તા સ્ત્રી હોય છે, એને એક જ સ્વામી સાથે, હા ઘરના બધા સાથે સંબંધ જરૂર રાખે, ઘરના બધા સાથે કામ કરે, વાત કરે, બધાનું કીધું કરે, પણ એનું ચિત્ત પોતાના પતિ તરફ જ હોય છે. તેવી જ રીતે ભગવાનનો જે ભગવદ પ્રેમી ભક્તનો જે ભગવાન વાત કરી રહ્યા છે, તેનું ચિંતન તને ફક્ત ભગવાનમાં જ હોય છે, તેનું અન્ય ચિંતન કોઈ હોતું જ નથી. તો એક ખાસ વાત ભગવાન કહે છે કે જેમ ભક્તને ભગવાનની સેવામાં આનંદ આવે છે, ભગવાનનું ભજન કરવામાં આનંદ આવે છે, ભગવાનનું કામ કરવામાં આનંદ આવે છે, ભગવાનનું ચિંતન કરવામાં આવે છે, એવો ને એવો જ આનંદ ભગવાનને પણ ભક્તની સેવા કરવામાં આવે છે. યથા મામ પ્રપંદન્તે તસ્માથેવ ભજામ્યહમ, ગીતા અધ્યાય 4 શ્લોક 11. અને ભગવાન પણ ઓધાજીને કહે છે કે ઓધો મોહે સંત સદા અતિ પ્યારે, मैं संतन के पीछे जाऊं, जहाँ जहाँ संत सिधारे, ચરણ રજ નિજ શીશ લગાવું. તો ભગવાન પોતાના ભક્તોની ચરણ રજને પણ માથાઓ મૂકે છે. તો કેટલો એમનો પ્રેમ છે, કેટલો ભાવ છે ભક્ત પ્રત્યેનો. તો મિત્રો વિડિયાને અહીં વિશ્રામ આપીએ. આગળના શ્લોકમાં ફરીથી મળીશું. તો સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.